રાજકોટમાં લીલુડી વોકડી વિસ્તારમાં મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે। દબાણ કરીને રહેતા 150 થી વધુ પરિવારોને નોટિસ આપવામાં આવી। આ જગ્યા ખાલી કરવા માટે મનપાએ નોટિસ પાઠવી છે। દર ચોમાસામાં અહીંના લોકોનો જીવ જોખમમાં મુકાય છે। આ જગ્યા પર દબાણ કરી દેતા પાણીના નિકાલમાં પણ મુશ્કેલી સર્જાય છે। આજી નદીના કાંઠે આવેલો છે આ લીલુડી વોકડી વિસ્તાર, જે ચોમાસામાં અનેકવાર અહીં પાણી ભરાતા લોકોને મુશ્કેલી તો પડે છે, જ્યારે 600 થી વધુ આવાસ જર્જરિત હોવાનો પણ સર્વેમાં ખુલાસો થયો છે। સર્વે બાદ આ વિસ્તારના લોકોને અનેકવાર નોટિસ આપવામાં આવી છે, જોકે આ લોકોને નિયમ મુજબ આવાસ પણ ફાળવવામાં આવશે તેવું તંત્રએ કહ્યું છે। હાલ આ તમામને રહેવા માટે મનપાએ વ્યવસ્થા પણ કરી છે। પાણી અને ભોજન સહિતની વ્યવસ્થા પણ તંત્રએ કરી છે। ભારે વરસાદના સમયે અહીં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, ત્યારે તંત્રએ વરસાદી વાતાવરણમાં રેસ્ક્યુ ઓપરેશન અહીં કરવું પડે છે। આ વખતે કોર્પોરેશને અગાઉથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે। આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે। દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લીલુડી વોકડીની અંદર સર્જાતી હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે। રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। અમારે દબાણ કર્યું છે, અમારે પાણી ભરાતું નથી। અમે આ 40-45 વર્ષો ત્યાં રહી છીએ, પણ પાણી ભરાતું નથી। હવે અમને નોટિસો દઈને વયા ગયા, તો અમે પૂછ્યું કે અમને કેમ નોટિસો આપી, તો એ લોકો એમ કે અમારે નોકરીનો સવાલ એમ કરીને વયા ગયા છે। બીજું કાંઈ અમને કાંઈ જવાબ દેતા નથી, અને પૂછી તો કાંઈ અમને જવાબ આપતા નથી। તો અમારે શું કરવું? અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવસ થાય ને, એના કરતા આઈને અમને રહેવા દે, જે થાય અમે કાયદેસર કરવા તૈયાર છીએ। અત્યાર સુધી અમને કઈ આપ્યું નથી, મકાન ને કે કઈ આપ્યું નથી, અને અહીંયા અમને નોટિસ આપી ગયા છે। અને નીચે જે પાણી ભરાય છે ને અહીંયા નોટિસ આપી ગયા, પણ અહીંયા પાણી ભરાય એટલે આપી ગયા। અહીંયા તો અમે કોઈ જાતની કઈ તકલીફ છે નહીં, અને છતાંય જો સરકાર નોટિસ આપી ગયા અમને। હવે શું માંગ છે તમારી? મારી માંગ છે કે સાહેબ મારે જવું ક્યાં, જવું રહેવા ક્યાં જવું? અમને કઈ અત્યાર સુધી અમારી છતાં છીનવ્યો છે, તો અમને કઈ મકાન ફકાનની વ્યવસ્થા તો કરી નથી, ને કરે તો એ ક્વાર્ટર આપે, નાના ક્વાર્ટર આપે, એમાં અમારી હમાવસ થાય નહીં। અમે મજબૂર માણસ છીએ, રેકડીનો ધંધો કરતા હોય, એમાં મારી કોઈ ક્વાર્ટરમાં હમાવસ થાય નહીં। અમારી અપીલ જ છે સરકારને કે મારું મકાન પાડે નહીં, અને પાડે તો કે જંત્રી પ્રમાણે કે જંત્રી પ્રમાણે જે પૈસા ભરવાના થાય તમે ભરવા તૈયાર છીએ। ચોમાસું હવે આવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ને રાજકોટ મહાનગરપાલિકા માત્ર નોટિસોના નાટકો કરી રહ્યું છે। જે રીતના જર્જરિત મકાન છે અને જે પાણી ભરાય છે વિસ્તારના લગભગ 3000થી વધુ લોકોને નોટિસ ઇસ્યુ કરી છે। હવે એન ટાઈમે આ લોકો કેવી રીતના મકાન ખાલી કરશે તે સૌથી મોટો સવાલ છે। 1 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકાને આ કામગીરી કરવાનું સૂચ્યું નથી। બીજી બાજુ જે આજી નદી છે કે જે આખી બુરાઈ ગઈ છે, તેને સાફ સફાઈ કરવામાં નથી આવીને તેના જ કારણે રાજકોટ છે તે ચારે બાજુ પાણી થઈ જાય છે। રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના દાવાઓ તો કરતું હોય છે, પરંતુ આ વખતે જોવાનું એ છે કે રાજકોટ મહાનગરપાલિકા છટકવાના નામે આ નોટિસો ઇસ્યુ કરી રહી છે, પણ નક્કર કાર્યવાહી ક્યારે, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।